અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર. કોંગ્રેસમાંથી પક્ષપલટાના ગરમાવા વચ્ચે હવે ભરૂચમાં રાજકારણ ગરમાવું છે. અહીં કોઈ પક્ષપલટો નહીં, પરંતુ નવા અને જૂના ખેલાડીઓ વચ્ચે જંગ જામ્યો છે. શાબ્દિક વાર કરાયો છે. વાત છે ચૈતર વસાવા અને મનસુખ વસાવાની. ચૈતર વસાવાએ હળવાશભરી રીતે મનસુખ વસાવા પર આકરા પ્રહારો કર્યા છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. શું છે સમગ્ર મામલો, જાણીશું આપ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી બાજુ ચૈતર વસાવા સ્વાભિમાન યાત્રા થકી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ચૈતર વસાવા કે જે ભરૂચ લોકસભાના આ પાર્ટીમાંથી ઉમેદવાર છે, તો હવે મનસુખ વસાવાનું પણ ભાજપમાંથી નામ જાહેર થઈ ગયું છે. ત્યારે હવે ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા પર પ્રહારો કરવાનું શરૂ કર્યું છે. ખૂબ જ માર્મિકતાથી, હળવાશથી મનસુખ વસાવાને આ ચૂંટણીથી દૂર રહેવાની ચૈતર વસાવાએ સલાહ આપી છે. ચૈતર વસાવાની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે બીજી બાજુ મનસુખ વસાવાનું પણ ભરૂચમાં 6 ટર્મથી એક હથ્થું શાસન ચાલી રહ્યું છે. ત્યારે આ વખતે ચૈતર વસાવા મનસુખ વસાવા પર ભારે પડવાના હોય તેવું પણ ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ બંને નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે, જેને લઈને સામસામે નિવેદનબાજી અને વાર પ્રહાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ભરૂચમાં સ્વાભિમાન યાત્રામાં ચૈતર વસાવા ગામડે ગામડે ફરી રહ્યા છે, જનતાનો સંપર્ક સાધી રહ્યા છે. ત્યારે મનસુખ વસાવા પર ચૈતર વસાવાએ પ્રહાર કર્યા છે. તેમણે મનસુખ વસાવાને રિટાયર્ડ થવાની સલાહ આપી છે, રાજીનામું આપવાની સલાહ આપી છે. સાંભળો વધુમાં મનસુખ વસાવા પર ચૈતર વસાવાએ શું પ્રહાર કર્યા. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર. છતાંય એમને મૂક્યા છે, ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. અને હું તમને વિશ્વાસ આપું છું, હું 12 દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો. એક ષડયંત્રના ભાગરૂપે અમને જેલ થઈ. હું જેલમાં હતો. માન્ય કેજરીવાલજી નેત્રંગે એક સભા કરીને મારું નામ જાહેર કર્યું. ત્યારે મને ચિંતા હતી કે શું થશે, શું થશે, શું થશે. પણ હું આ 12 દિવસ યાત્રામાં ફર્યો છું. 12 દિવસ, આજે 12મો દિવસ. થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ પાછળ થઈ ગયું. એટલે આપણે કાર્યક્રમોમાં થોડી વિસંગતતા થયેલી છે. પણ 11 દિવસ કોઈ ગામ બાકી નહીં હશે કે આખું ગામ અમારા માટે ત્યાં ફૂલહાર લઈને ઉભું હશે. તો લોકોમાં એક કરંટ છે, જુવાળ છે, પરિવર્તન લાવવાનો છે. લોકો કંટાળેલા છે. મોંઘવારી એટલી વધી ગયેલી છે. જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં, એમને ત્યાં નોકરીઓ નથી મળતી. જે લોકોની નેશનલ હાઈવેમાં જમીનો ગઈ, નહેરોમાં જમીનો ગઈ, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ, રેલવેમાં જમીનો ગઈ, એનું યોગ્ય વળતર નથી મળ્યું. ત્યારે આ જે ભ્રમ ફેલાવાની, ભય ફેલાવાની અને જે ભ્રષ્ટાચારથી આખી સરકાર ચાલે છે, ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે. આ સાથે જ ચૈતર વસાવાએ ભ્રષ્ટાચાર અને ભાજપની ધર્મના નામે કરાતી રાજનીતિ પર પણ વાર કર્યો છે. સાંભળો આક્ષેપ કરતા તેમણે શું કહ્યું. દુઆ, તમારા આશીર્વાદ મને મળશે, સપોર્ટ મળશે તો ભરૂચ લોકસભા આપણે બધા સાથે મળીને, માત્ર ચૈતરભાઈ નહીં પણ એક ટીમ બનીને, કોંગ્રેસના અગ્રણીઓ, આમ આદમી પાર્ટીના અગ્રણીઓ, આપણા ગામના અગ્રણીઓ, બધા આપણે ટીમ બનીને જો લાગીશું તો આ વખતે ભરૂચ લોકસભા આપણે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબના ચરણોમાં આપણે અર્પણ કરીશું. તમે બધાએ ઘણી ચૂંટણી જોઈ છે. હું તો ઉંમરમાં નાનો છું, 35 વર્ષ મારી ઉંમર છે. ડેડિયાપાડાના લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે, એ મારા માટે ગર્વની વાત છે. કોંગ્રેસ આમ આદમી એલાયન્સનો ઉમેદવાર થયો છું, આ પણ મારા માટે બહુ મોટી વાત છે. પણ તમે ચૂંટણીઓ જોઈ છે, તમને બધું જ ખબર છે. અત્યાર સુધીની જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ થઈ છે, છેલ્લા 40 વર્ષથી આ લોકો એટલા માટે જીતી જાય છે કે કોંગ્રેસમાંથી સ્વાભાવિકપણે મુસ્લિમ સમાજના અગ્રણી લડતા હોય તો આ લોકોએ માત્ર ને માત્ર ધર્મના નામે રાજનીતિ કરી છે. કોંગ્રેસ મુસ્લિમ, ભાજપ હિન્દુ, એમ હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન કરીને આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, રાઠોડ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બધાને ગેરમાર્ગે દોરીને આ ચૂંટણીઓ આ લોકો અત્યાર સુધી જીતતા આવ્યા છે. પણ અમે તમને વિશ્વાસ આપીએ છીએ, અમે આ વખતના ઉમેદવાર છે.
ચોક્કસ બધા સમાજો આપણને સ્વીકારે છે, ત્યારે આ વખતે આ લોકોની ધર્મ પ્રમાણેની રાજનીતિ, એમની કૂટનીતિ આ વખતે ચાલવાની નથી. ખુલ્લા પડી ગયા છે આ લોકો, ખુલ્લા પડી ગયા, એમનો એજન્ડા ફેલ ગયો છે. ત્યારે આપણે બધાએ આ વખતે માત્ર ચૈતરભાઈ નહીં પણ તમે પણ ઉમેદવાર છો એ રીતના આ ચૂંટણીમાં આપણે રસ લેવાનો છે. હું ધારાસભ્ય છું, મારે જ કેમ ચૂંટણી લડવાની, કેમ જીતવાની? પણ મિત્રો, હું તમને કહેવા માંગુ છું, જે રીતના ગુજરાતમાં અને દેશમાં એમનો અહંકાર વધી રહ્યો છે, અમે તોડવા માંગીએ છીએ. તમે ખાલી અમને સપોર્ટ કરજો, અમે તોડી નાખીશું એ લોકોનો અહમ. જે લોકોનો અહમ છે, 26 માંથી 26 અમે જીતીશું, 5 લાખની લીડ. આજે જે ઉડી રહેલા છે હવામાં, આ વખતે ભરૂચમાંથી આવી જ રીતના બધા ગામો મને સહકાર આપશે. આદિવાસી સમાજ એક થઈ ગયો છે આ વખતે. મનસુખભાઈ વસાવાને પણ સમય આપ્યો છે, છતાંય ત્યારે તમે બધા હાજર રહ્યા, અમારું સ્વાગત કર્યું. ત્યારે હવે જોવું રહ્યું કે મનસુખ વસાવા ચૈતર વસાવાને ટક્કર આપશે કે પછી તેમની સલાહ માનીને પાછી પાની કરશે, તે હવે આગામી સમય જ બતાવશે. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.